નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેન્દ્ર દોડિયા મારી ચેનલમાં એકવાર ફરી આપનું સ્વાગત કરું છું. અને આજના આપણા વિડીયોમાં ધોરણ 9ના અભ્યાસક્રમને આગળ વધારતા પ્રકરણ 2 બહુપદીઓ અને તેમાં દાખલા નંબર 8 જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, અવયવપણાના દાખલા છે જે એક્ઝામમાં પૂછાય છે આપણને. બરાબર, તો જોઈશું. આપણને આ રીતે આપેલું છે કે 8a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 12a વર્ગ b અને પ્લસ આપેલા છે 6ab નો વર્ગ. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલો આપેલો છે તે આપણા નિત્યસમ છે. આ રીતે કે a પ્લસ b આખાના ઘનનું સમીકરણ શું આવશે? તો a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ નિયમના 3 ab અને કૌંસમાં લખાશે a વત્તા b, એટલે કે એક વખત ગુણાકાર એક વખત સરવાળો. બરાબર, છેલ્લે આ રીતે થશે. તો પહેલા લખવાનું છે આપણે a નો ઘન પ્લસ b નો ઘન તો લખવાનું છે, અને 3ab ને a સાથે ગુણાકાર કરીએ તો 3 ના 3 બેઠા અને a ને a કેટલી વાર છે? 2 વાર છે. એટલે a નો થવાનો આપણો વર્ગ અને b છે, પણ અહીં b આપેલા નથી તો b ને આપણે બેઠા લખવા પડશે. બરાબર છે, અને 3ab ને પાછા આપણે b સાથે ગુણાકાર કરીશું તો 3 અને a અને b 2 વાર છે એટલે b નો થશે આપણો વર્ગ થશે. બરાબર, તો 3a નો વર્ગ b અને 3ab નો વર્ગ, આ રીતે. બરાબર, તો એ નિત્યસમ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે દાખલો ગણવાનો છે. તો જોઈશું આ રીતે કે 8a નો ઘન, 8a નો ઘન એટલે શું થશે આપણું? તો 8 નું ઘનમૂળ, ઘન આપેલો હોય તો આપણને એવી રકમ આપેલી હોય કે જેનું ઘનમૂળ નીકળતું હોય, એટલે કે આપણે 3 વખત ગુણીશું તો બનતી હોય આપણી તે રકમ. જેમ કે 8 છે તો એવી કઈ રકમ છે જેને 3 વખત ગુણાકાર કરીશું તો આપણા 8 બને. બરાબર, જોઈએ તો 1 ને 3 વાર ગુણીશું તો 1 ગુણ્યા 1 કરીશું તો 1 જ થવાનો. 2 ને 3 વાર ગુણીશું આ રીતે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો થશે આપણા કેટલા? 8. એટલે કે 2 ને 3 વાર ગુણીશું તો આપણા બનશે 8 બનશે. બરાબર છે, તો અહીં લખવાનું છે આપણે આ રીતે કે 2a આખાનો ઘન પ્લસ થશે અહીં b નો ઘન પ્લસ ફરી પાછા પેલા નિયમ પ્રમાણે કે 3 પછી પહેલાનો વર્ગ, પહેલાનો વર્ગ એટલે પહેલું અને આ બીજું કહેવાય. બરાબર, તો પહેલું ને બીજું, તો પહેલાનો વર્ગ એટલે 2 નો વર્ગ થશે આપણો કેટલો? તો 4a નો વર્ગ, આ રીતે. બરાબર, પ્લસ આ b જે છે તેને આપણે બેઠા લખવાના છે અહીં આ રીતે. બરાબર, ફરી પાછા જોઈશું તો નિયમના 3. હવે આમાં આવું થાય વિદ્યાર્થી મિત્રો કે પહેલી વખત પહેલાનો વર્ગ કરવાનું અને બીજાને બેઠું લખવાનું. જ્યારે બીજી વખત નિયમના 3 લખીશું ત્યારે પહેલાને બેઠું લખવાનું, એટલે કે 2a આવશે આપણા બેઠા અને b ને લખવાનું આપણે વર્ગ કરીને લખવાનું, એટલે થશે આપણા b નો વર્ગ. બરાબર, હવે નેક્સ્ટ સ્ટેપમાં વિદ્યાર્થી મિત્રો આપણે આ રીતે કરવાનું છે. જો કે સુધારો આપણે આખા સ્ટેપમાં કઈ જ નથી કરવાનો, જે a ના વર્ગ આપેલું છે તે અને છેલ્લે b નો વર્ગ આપેલો છે તેમાં જ ખાલી આપણે સુધારો કરવાનો છે. બાકી બધું આપણું જેમ છે તેમાં જ આવશે. તો અહીં આવશે આપણું આ રીતે કે 2a નો ઘન પણ લખાશે, ફરી પાછા આપણે b નો ઘન પણ લખાશે પ્લસ 3. એટલે કે જોજો વિદ્યાર્થી મિત્રો કે અહીં આપણે જે લખેલું છે નિયમ પ્રમાણે, તો તેના આપણે બધાનો ગુણાકાર કરીશું તો આપણી ઉપરની રકમ બની જશે. જોજો કે 3 ગુણ્યા 4 તો 3 ચોક થવાના આપણા 12. a નો વર્ગ છે તો a નો વર્ગ આવી ગયા, b છે તો b આવી ગયા. બરાબર છે, તે જ પ્રમાણે બીજા સ્ટેપમાં જોઈએ તો 3 દુ 6 a બેઠા છે અને b નો શું છે આપણો વર્ગ, તો 3 દુ 6 a b નો વર્ગ. બરાબર, આ રીતે. હવે નીચેના સ્ટેપમાં કીધું તે પ્રમાણે કે ખાલી a નો વર્ગ જે આપણે સુધારેલું છે તે a નો વર્ગ સુધારેલો છે, b નો વર્ગ સુધારેલો છે બીજામાં, તેના જ ખાલી આપણે વર્ગમૂળ કે જે નીકળતું હોય તે કાઢવાનું હોય. તો 3 છે તો 4 નું વર્ગમૂળ નીકળે કેટલું આપણું? 2a નો વર્ગ અને આવશે આપણા b, આ રીતે 2a નો વર્ગ b. પેલામાં જોઈએ તો b માં સુધારો કરીશું તો 3 2a અને થશે આપણા b નો વર્ગ, આ રીતે. બરાબર, 3 2a બેઠા લખાશે અને b નો વર્ગ થશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણને સમીકરણ આપ્યું છે એ સમીકરણ કોનું છે? તો સમીકરણ આપણું બનશે આ રીતે કે 2a વત્તા b આખાના ઘન, એનું આ આખું સમીકરણ છે. બરાબર, જેમ આ નિત્યસમ આપણે લખેલું છે તે પ્રમાણે. બરાબર, તો અહીં 2a વત્તા b એટલે કે અહીં લખાશે વિદ્યાર્થી મિત્રો જોજો આ રીતે કે 2a, તો એનું સમીકરણ કેવી રીતે બનશે? તો કે પહેલાનો ઘન, બીજાનો ઘન, નિયમના 3, પછી પહેલાનો વર્ગ એટલે લખી દીધો, પછી બી જે છે બીજી રકમ તે બેઠી લખી દીધી, ત્યાર પછી ફરી પાછા નિયમના 2, પછી પહેલું બેઠું લખાય અને બીજાનો આપણો વર્ગ થતો હોય. બરાબર છે, સ્ટેપ આવી ગયું. હવે જોઈશું તો 2a પ્લસ b આખાનો ઘન એટલે શું? તો 2a પ્લસ b એટલે શું? તો કે 2a પ્લસ b ને આપણે લખવાનું છે કેટલી વખત? 3 વખત. બરાબર, 2a પ્લસ b, 2a પ્લસ b અને 2a પ્લસ b કેટલી વખત? 3 વખત. તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલા નંબર 8 છે તેનો પહેલો દાખલો અહીં આપણો પૂરો થાય છે. તો આગળ આપણે દાખલા નંબર 2 જોઈએ.
તો આગળ વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 2 જોવાનો છે, જેમાં આગળના જે સેમ દાખલો છે પણ આપણને આગળના બે પદમાં શું આપેલ છે, માઇનસ આપેલા છે. માઇનસ આપેલા છે એટલે આપણે જવાબ પણ છેલ્લે કેવો આવશે, માઇનસમાં જવાનો છે. બરાબર, તો જોઈશું આપણે આ રીતે આગળના દાખલાની જેમ જ છે. તો 8 નું ઘનમૂળ આપણું કેટલું નીકળશે, અહીં જોઈશું તો નીકળશે આપણા 2a નો વર્ગ, સોરી 2a નો ઘન આવું થશે. ફરી પાછા થશે આપણા b નો ઘન, ફરી પાછા આપણા નિયમના 3, પછી પહેલાનો વર્ગ એટલે થશે આપણા 4a નો વર્ગ. પછી b ને આપણે બેઠા લખીશું આ રીતે અને પ્લસ, બરાબર, શું થશે, ફરી પાછા આવશે આપણા નિયમના 2, પછી પહેલાને લખવાનું છે આપણે બેઠું અને બીજાનો કરવાનો છે આપણે વર્ગ, આ રીતે. બરાબર, આગળ જોઈશું તો આને બેઠું જ લખવાનું છે. હજી આપણે 2a નો ઘન માઇનસ b નો ઘન માઇનસ, હવે આગળના દાખલામાં કીધું તે પ્રમાણે પહેલી વખત a ને સુધારેલું હતું તો a નું વર્ગમૂળ કાઢીશું, બીજી વખત b ને લખીશું આપણે. તો 3 4 નું વર્ગમૂળ નીકળશે કેટલું આપણું, 2a આખાનો વર્ગ અને થશે b આપણા બેઠા લખાશે. બરાબર, ફરી પાછા જોઈશું તો 3 2a આપણા લખાશે અને b નો થશે આપણો વર્ગ એટલે કે આ રીતે થવાનું. બરાબર, એટલે જોઈ લો ફરી પાછું કે 2a નો ઘન એટલે આવી ગયું છે, b નો ઘન પણ આવી ગયા છે. આ 3 નો ગુણાકાર કરતા આપણી ઉપરની રકમ પણ મળી જાય કે 3 ચોક 12 એટલે કે 2 નો વર્ગ એટલે 4 જ થવાના. બરાબર છે, તો 4 ને પેલા 3 એટલે 4 તાલી 12, a નો વર્ગ અને b તે પ્રમાણે 3 દુ 6, a b નો વર્ગ થઈ ગયું છે આ રીતે. હવે આપણે જોઈશું કે આ જે સમીકરણ છે તે શેનું સમીકરણ છે, તો કે 2a - b આખાનો ઘન એટલે કે 2a - b આખાનો 3 ઘાત, એનું સમીકરણ આપણું આ રીતે છે. તો 2a - b આખાનો ઘન એટલે કે શું વિદ્યાર્થી મિત્રો, તો 2a - b અને 2a - b એટલે કે 2a - b કેટલી વાર આવે છે, આપણા 3 વખત. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ છે, પ્રેક્ટિસ કરશો તો આવી જ જશે. બરાબર, તો હજી આપણે દાખલા નંબર 3 જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે દાખલા નંબર 3 જોઈશું, જે આપણો ઇમ્પોર્ટન્ટ દાખલા છે વિદ્યાર્થી મિત્રો. તો આપણને આપેલ છે કે 27 માઇનસ 125 a નો ઘન માઇનસ 135a અને પ્લસ આપેલા છે 225a નો વર્ગ. બરાબર, આગળ જોઈશું ફરી પાછું તો જો કીધું તે પ્રમાણે કે પહેલી રકમ જે આપેલી હોય તે એવી રકમ આપેલી કે જેનું ઘનમૂળ નીકળતું હોય. બરાબર, જેમ કે 27 છે તો એવી કઈ રકમ છે જેને 3 વખત આપણે ગુણીશું તો થશે 27. જેમ કે આપણે 2 ને જોઈએ તો 2 ને આપણે 3 વાર ગુણીશું તો 2 દુ 4 દુ થશે 8, 3 ને 3 વાર ગુણીશું તો 3 તાલી 9 ને 9 તાલી થશે કેટલા આપણા 27. બરાબર, તો અહીં 3 એવી રકમ છે જેને 3 વાર ગુણીશું તો આપણા થશે કેટલા 27 થશે, એટલે કે 3 નો 3 ઘાત આ રીતે. બરાબર, માઇનસ 125 છે તો એવી કઈ રકમ છે જેને 3 વખત ગુણીશું તો 125 બનશે. કરી જોવાનું, આપણે કેમ કે જોઈ લેવાનું કે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 તો 4 ચોક 16 ને 16 ચોક થશે આપણા 64. 5 નો ઘન કરીશું તો 5 પચામ 25 અને 25 પચામ થશે આપણા 125. બરાબર, એટલે એવી કઈ રકમ છે, 5 એવી રકમ છે જેને 3 વાર ગુણીશું તો આપણા બનશે કેટલા 125. તો આપણે અહીં લખવાનું છે આ રીતે કે 5a નો ઘન. બરાબર, ફરી પાછા નિયમના 3, પછી જે પહેલી રકમ આપેલી છે તેનો વર્ગ, 3 નો વર્ગ એટલે થવાના કેટલા આપણા 9. બરાબર છે, અને બીજી રકમ બેઠી જ લખવાની છે એટલે 5a લખવાના છે આપણે બેઠા. બરાબર, ફરી પાછા જોઈશું તો પ્લસ નિયમના 3, પછી પહેલું બેઠું લખવાનું છે એટલે કે આ બેઠા લખાશે 3 અને બીજાનો વર્ગ એટલે થશે આપણા 5 પચામ 25a નો વર્ગ. બરાબર, આ રીતે થશે. તો અહીં જોઈશું જો વિદ્યાર્થી મિત્રો કે ઉપરનું સમીકરણ આપણું બની જાય છે કે 3 નો ઘન એટલે કેટલા, તો કે 27, 5a નો ઘન એટલે કેટલા, તો કે 5 નો ઘન એટલે 125 અને a નો ઘન એટલે a નો ઘન આવી ગયો. ત્યાર પછી આ 5 નો 45 અને 45 ગુણ્યા 3 કરીશું તો આપણા થશે કેટલા 135 થાય. બરાબર, અને a છે એટલે સાથે 135a અને ફરી પાછું જોઈશું તો અહીં 25 ગુણ્યા 3 25 તારી 75 અને 75 ગુણ્યા 3 કરીશું તો થશે આપણા કેટલા 225 અને a નો વર્ગ એટલે આવશે a નો વર્ગ આ રીતે. બરાબર, તો ફરી પાછું આપણે જોઈશું તો લખાશે આ રીતે કે 3 નો ઘન માઇનસ 5a નો ઘન માઇનસ, બરાબર, શું લખાશે કીધું તે પ્રમાણે કે પહેલી વખત જે વર્ગ કરેલો છે તેને આપણે સુધારી લેવાનું એટલે 9 નું વર્ગમૂળ નીકળશે કેટલું આપણું 3 અને પેલા 5a લખાશે બેઠા. બરાબર, ફરી પાછા બીજાનો વર્ગમૂળ કાઢવાનું એટલે 25 નું વર્ગમૂળ કાઢીશું અને પેલું જેમ છે તેમ લખી તો 25 નું વર્ગમૂળ નીકળશે આપણું કેટલું 5 અને a નો વર્ગ એટલે કે થશે આપણા 5a નો વર્ગ આ રીતે. બરાબર, તો અહીં જોઈશું કે આ શેનું સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો,
તો 3 - 5a નું સમીકરણ છે એટલે એને લખાશે આ રીતે કે 3 - 5a આખાનો ઘન, બરાબર. એટલે કે એને લખીશું આપણે કેવી રીતે, તો કે 3 - 5a, ફરી પાછા 3 - 5a અને ફરી પાછા 3 - 5a, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 3 જે છે તે પણ આપણો પૂરો થાય છે. હવે આગળ દાખલા નંબર આપણે 4 જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે દાખલા નંબર 4 જોવાનો છે, જે આપ્યો છે આપણને આ રીતે. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી દાખલો છે, આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર. તો જોઈશું આપણે, જોજો ધ્યાનથી અને વારંવાર પ્રેક્ટિસ કરશો તો આવડી જ જશે, બરાબર છે. જોઈએ આગળ. તો આપેલું છે આપણને કે 64a નો ઘન, ત્યાર પછી 27b નો ઘન માઇનસ 144a વર્ગ b પ્લસ આપેલા છે આપણને 108ab નો વર્ગ, બરાબર. તો જોઈશું વિદ્યાર્થી મિત્રો આગળ ના દાખલામાં આપણે બતાવેલું હતું તે પ્રમાણે કે 64 આપેલા છે, તો એવી કઈ રકમ છે જેને 3 વખત ગુણાકાર કરીશું તો આપણા બનશે કેટલા, 64 બનશે. તો 4 ને આપણે 3 વાર ગુણીશું, જેમ કે ફરી પાછું યાદ અપાવું કે 4 × 4 × 4 કરીશું તો 4 ચોક 16 ને 16 ચોક થશે 64. એટલે કે 4 એવી રકમ છે જેને 3 વાર ગુણાકાર કરીશું તો બનશે આપણા કેટલા, તો 64 બનશે, બરાબર. તો 4a નો ઘન માઇનસ 27 છે તો શું બનશે આપણું, 3b નો ઘન, બરાબર. 4a નો ઘન 3b નો ઘન માઇનસ ફરી પાછા આપણે નિયમના 3 લખવાના છે. પહેલાનો વર્ગ 4 નો વર્ગ એટલે 4 ચોક કેટલા થશે આપણા 16 અને થશે a નો વર્ગ. બીજું છે તે બેઠું લખાશે એટલે લખાશે આપણે શું લખાશે, 3b લખાશે. ફરી પાછું પ્લસ કરીને જોઈશું તો નિયમના 3 પછી પહેલું જે છે તે બેઠું લખાશે આપણું 4a આ રીતે અને બીજાનો વર્ગ એટલે આપણે થશે વિદ્યાર્થી મિત્રો 9b નો વર્ગ, બરાબર. આ રીતે. તો જો વિદ્યાર્થી મિત્રો કે આપણને જે આપેલું છે તે પ્રમાણે કે 16 તાલી 48 અને 48 × 3 કરીશું તો આપણે 144 બની જશે, બરાબર. a નો વર્ગ છે તો આપણા a નો વર્ગ આવી ગયો, b પણ આવી ગયા બેઠા. ત્યાર પછી જોઈએ તો 9 તાલી 27 × 4 અથવા 9 ચોક 36 × 3 તમે જેમ ગણો તેમ આ 3 નો ગુણાકાર આપણા શું બનશે, 108 બનશે, બરાબર. તો 3 ચોક 12, 12 નવા 108, એ બેઠા છે અને b નો થશે આપણો વર્ગ થશે. તે પ્રમાણે 4 નો ઘન એટલે 64 a નો ઘન થશે અને 3b નો ઘન એટલે આપણા 27b નો ઘન થશે, બરાબર. ફરી પાછું આપણે થોડો સુધારો કરવાનો છે a અને b માં. શું થશે, તો 4a નો ઘન માઇનસ 3b નો ઘન માઇનસ 3, 16 નું વર્ગમૂળ નીકળે કેટલું આપણું, 4a નો વર્ગ. 16 નું વર્ગમૂળ 4 નીકળે અને એનું a નો વર્ગ, એના વર્ગનું એનો વર્ગ જ રહેશે અને પેલા લખાશે પાછા આપણા કેટલા, 3b, બરાબર. ફરી પાછું આગળ જોઈશું તો 3 ના 3 બેઠા, 4a પણ બેઠા લખાશે અને 9 નું વર્ગમૂળ નીકળશે આપણું 3b નો વર્ગ, બરાબર. 3b નો વર્ગ આ રીતે, બરાબર. તો આ જે આપણને સમીકરણ આપેલ છે તે શેનું સમીકરણ છે, તો કે આપણું 4a - 3b આખાનો ઘન, 4a - 3b આખાના ઘન એનું સમીકરણ આપણું આ છે. એટલે કે પહેલાનો ઘન, બીજાનો ઘન, નિયમના 3, પછી પહેલાનો વર્ગ અને બીજું બેઠું લખાય, ત્યાર પછી પાછા નિયમના 3, તો પહેલું બેઠું લખાય અને બીજાનો વર્ગ થાય, બરાબર. પહેલામાં પહેલાનો વર્ગ થાય અને બીજું બેઠું લખાય, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અને બીજામાં છે તો પહેલાનો જેમ છે તેમ જ રવા દઈશું અને બીજાનો વર્ગ આપણે કરવાનો હોય, એટલે કે આ તે થશે. તો 4a - 3b આખાનો ઘન એટલે કે શું થશે આપણા આ રીતે કે 4a - 3b, 4a - 3b અને ફરી પાછા 4a - 3b. તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ આપણને આ રીતે મળે છે. વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આપણે જોયું છે, આ દાખલા નંબર 4 જે આપેલો છે તેમાં કે 4a - 3b આપણે આવી ગયા છે કેટલા, 3 વખત, બરાબર. આગળના જે દાખલામાં જોયું હતું તે જ રીતેનો જવાબ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર 4 જે છે તે પણ અહીં આપણો પૂરો થાય છે. તો હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહેજો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.